અમદાવાદના ઉસ્માનપુરા સ્થિત દિનેશ હોલ ખાતે વર્ધમાન જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ દ્વારા દેશના 80મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ ઉજવણી નિમિત્તે પરમવીર ચક્ર શૌર્યગાથા કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં પરમવીર ચક્ર વિજેતા વીર જવાનોના બલિદાનને ઓડિયો વિઝ્યુઅલના માધ્યમથી જીવંત કરી નવી પેઢીને દેશભક્તિની પ્રેરણા આપવામાં આવી હતી। આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર અંજુબેન શાહ અને શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન જૈન મુનિશ્રી શ્રમણચંદ્ર સાગરજી દ્વારા લિખિત વિશ્વની પ્રથમ અપવર્ગીય કૃતિ તેમજ 134 પાના ધરાવતા આર્યવર્તનું ગૌરવ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું, જેને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે। આપણા રિયલ હીરોને ઓળખે 21 પરમવીર ચક્ર પ્રાપ્ત જે સૈનિકો છે એ સિવાય બીજા સેંકડો સૈનિકો જોએ આપણા માટે બલિદાન આપ્યું છે। ખરેખર આપણે આપણા રોલ મોડલ તરીકે કોને સ્વીકારવા જોઈએ અને એ માટેનો જ આ એક પ્રયાસ છે। આપણા દેશના જવાનોએ આઝાદી પહેલા અને આઝાદી પછી દેશ માટે જે બલિદાન આપ્યું છે, પોતાના પ્રાણોનો ત્યાગ કરીને એમને જે સન્માનિત પરમવીર ચક્ર આદિ વગેરેથી કરવામાં આવ્યા છે એ લોકોની સુધી પહોંચે, એમની યશોગાથા અને ભવિષ્યની પેઢીને પણ આ એક પ્રેરણા મળી રહે, એ લોકો સુધી પહોંચે એ માટે આખું આયોજન કરવામાં આવ્યું છે।